જય મહાદેવ મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું આપણે ભગવદ્ ગીતા જીવનસાર કે જેમાં શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલો સંવાદ સંક્ષિપ્તમાં કરેલો છે. તો વાત કરીએ આપણે શરૂ. શ્રી કૃષ્ણએ અર્જુનને જે સંવાદ કહેલો તે આપણે ભગવદ્ ગીતાનો ટૂંકમાં વાત કરીશું. આ આત્મા કદી જન્મતો નથી કે કદી મરતો નથી, અથવા પૂર્વ નહીં હોય ફરી નહીં હોય એમ પણ નથી. આ અજન્મા નિત્ય શાશ્વત અને પુરાતન છે. તેથી શરીર મરાયા છતાં તે મળતો નથી. તારો કર્મમાં જ અધિકાર છે, ફળમાં કદી નથી. તું કર્મફળના હેતુવાળો ન થા, તેમજ કર્મ ના કરવામાં તારી આસક્તિ ન કર. માટે તું ફળની આશા વગર કર્મ કર. વિષયોનું ચિંતન કરતા પુરુષને તેઓમાં આસક્તિ થાય છે. આસક્તિથી કામના થાય છે, અને કામનાથી ક્રોધ જન્મે છે. ક્રોધથી મૂઢતા થાય છે, મૂઢતાથી સ્મૃતિનો નાશ થાય છે, સ્મૃતિના નાશથી બુદ્ધિનો નાશ થાય છે, અને બુદ્ધિના નાશથી સર્વસ્વનો નાશ થાય છે, અર્થાત તે સંપૂર્ણ નાશ પામે છે. હે ભારત, અર્જુન, જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું જન્મ ધારણ કરું છું. સત્પુરુષોના રક્ષણ માટે, દુષ્ટોના વિનાશ માટે અને ધર્મની સ્થાપના માટે હું પ્રત્યેક યુગમાં યુગે યુગે અવતાર ધારણ કરું છું. કર્મયોગી કર્મફળ ત્યજીને મોક્ષરૂપ નૈષ્ઠિક શાંતિને પામે છે, અને યોગરહિત સકામ પુરુષ કામના કરવાથી ફળમાં આસક્ત થઈ બંધાય છે. સ્થિર બુદ્ધિવાળો, મોહરહિત અને બ્રહ્મમાં રહેલો બ્રહ્મજ્ઞાની પ્રિય પામી હર્ષ પામતો નથી, અને અપ્રિય પામી ઉદ્વેગ પામતો નથી. મનુષ્ય આત્મા વડે શરીર, મન, ઇન્દ્રિયોના સંયમ દ્વારા આત્માનો ઉદ્ધાર કરવો, પણ તેને અધોગતિએ ન લઈ જવી. આ રીતે મતલબ કે આત્માનો ઉદ્ધાર અને અધોગતિ કરવા દ્વારા મનુષ્ય પોતે જ પોતાનો બંધુ અને પોતે જ પોતાનો શત્રુ છે. જેને આત્માના બળથી મનને જીત્યું છે તે પોતાનો બંધુ છે. જેને આત્માના બળથી મનને જીત્યું નથી તે પોતે જ પોતાના જ માટે શત્રુ સમાન છે. યોગ સેવનથી વશ થયેલું ચિત્ત આનંદ પામે છે, અને અંતઃકરણ વડે આત્માને જોતો જે આત્મામાં જ સંતોષ પામે છે. વળી અતીન્દ્રિય અને બુદ્ધિગ્રાહ્ય જે અનંત સુખ છે તેને જેમાં અનુભવે છે, તેમજ જેમાં રહીને આ તત્વથી ચલિત થતો જ નથી, અને જેને પામીને બીજા લાભને તેથી અધિક માનતો નથી, તથા જેમાં રહીને મોટા દુઃખથી પણ ચલિત કરાતો નથી, તે દુઃખ સંયોગના અભાવને યોગ નામે જાણવો. તે યોગનો નહીં કંટાળેલા ચિત્તે નિશ્ચયપૂર્વક અભ્યાસ કરવો, અર્થાત શાંતિથી પ્રસન્નચિત્તે યોગનો અભ્યાસ કરવો. સર્વજ્ઞ, પુરાણ, અનાદિ, સર્વના જ્ઞાતા, અતિ સૂક્ષ્મ, સર્વના ધારક પોષક, અચિંત્ય રૂપવાળા, સૂર્યના સમાન વર્ણવાળા અને અજ્ઞાનરૂપ મતલબ અંધકારથી દૂર એવા પરમ પુરુષ પરમેશ્વરનું જે ચિંતન કરે છે, તે મરણકાળે ભક્તિ તથા યોગબળથી યુક્ત રહી અસલ મન વડે બે ભ્રમરની વચ્ચે પ્રાણને સારી રીતે સ્થાપી તેનું ચિંતન કરે છે. તે પરમ દિવ્ય પુરુષ મરણકાળે પરબ્રહ્મને પામે છે. જે મને પત્ર, પુષ્પ, ફળ, ફૂલ કે જળ ભક્તિથી આપે છે, તે શુદ્ધ ચિત્તવાળાનું ભક્તિપૂર્વક આપેલું હું સ્વીકાર કરું છું. જે સર્વ ભૂતોનો દ્વેષ નહીં કરનાર, મિત્રભાવે વર્તનાર, દયાળુ, મમતા વિનાનો, અહંકાર રહિત, સુખ દુઃખ સમાન માનનારો, ક્ષમાવાળો, સદા સંતોષી, યોગનિષ્ઠ, મન વશ રાખનારો, દ્રઢ નિશ્ચયવાળો અને મારામાં અર્પણ કરેલા મન બુદ્ધિવાળો હોય છે, તે મારો ભક્ત મને પ્રિય છે. વળી જે શત્રુ કે મિત્ર ઉપર માન કે અપમાનમાં તથા ટાઢ, તાપ, સુખ કે દુઃખમાં સમાન ભાવવાળો અને સંસારમાં આસક્તિ રહિત હોય, નિંદા અને સ્તુતિને સમાન માને, મનનશીલ હોય, જે કંઈ આવી મળે તેથી સંતોષી રહે, નિશ્ચિત સ્થાન વિનાનો, રહેવાના સ્થાનમાં મમતા રહિત અને સ્થિર બુદ્ધિવાળો હોય તે ભક્તિમાન મનુષ્ય મને પ્રિય છે. અભિમાન નહીં તેવું અમાનીપણું, અધમધેપણું, અહિંસા, ક્ષમા, સરળતા, આચાર્યની સેવા, પવિત્રતા, સ્થિરતા, માનસિક સંયમ, ઇન્દ્રિયોના વિષયો પર વૈરાગ્ય, અહંકાર રહિતપણું તથા જન્મ, મરણ, ઘડપણ અને રોગોના દુઃખ તથા દોષો જોવા પ્રત્યે અનાસક્તિ, પુત્ર, સ્ત્રી, ઘર વગેરે પર મમતાનો અભાવ, ઇષ્ટ અનિષ્ટની પ્રાપ્તિ તથા સદાચિત્તની સમાનતા, અનન્ય યોગથી મારામાં અસ્ખલિત ભક્તિ, એકાંત પ્રદેશનું સેવન, જનસમૂહમાં અપ્રીતિ, અધ્યાત્મ જ્ઞાનમાં નિત્ય સ્થિતિ તથા તત્વજ્ઞાનના અર્થનો અનુભવ કરવો,
આ સર્વને જ્ઞાન કહ્યું છે. આથી ઉલટું છે તે અજ્ઞાન છે. હે અર્જુન, જે મનુષ્ય સત્વ, રજસ અને તમોગુણથી થનારા પ્રકાશ, પ્રવૃત્તિ અને મોહ પ્રાપ્ત થતાં તેમનાથી દુઃખ નથી પામતો અને તે નિવૃત્ત થતાં તેમની ઈચ્છા નથી કરતો અને ઉદાસીનની તટસ્થની પેઠે સ્થિર રહે છે, ગુણોથી વિચલિત થતો નથી, ગુણો જ તેઓમાં પ્રવર્તે છે એમ માનીને સ્વસ્થ રહે છે, સ્વરૂપના ભાનમાંથી ખસતો નથી, સુખ દુઃખને સમાન સમજે છે, માટે પથ્થર તથા સોનું જેને સમાન છે, તથા પ્રિય અપ્રિયમાં, નિંદા અને સ્તુતિમાં, માન અને અપમાનમાં તથા શત્રુપક્ષ અને મિત્રપક્ષમાં સમભાવે વર્તે છે, બધા કર્મોના કર્તાપણામાં અભિમાનથી રહિત છે, તે મનુષ્ય 3 ગુણથી પર થયેલો ગુણાતીત કહેવાય છે. નિર્ભયતા, અંતઃકરણની શુદ્ધિ, જ્ઞાન અને યોગને વિશે નિષ્ઠાદાન, ઇન્દ્રિયો પર કાબૂ, યજ્ઞ, સ્વાધ્યાય, તપ, સરળતા, અહિંસા, સત્ય, અક્રોધ, ત્યાગ, કર્મફળનો ત્યાગ, શાંતિ, શાંતિરહિતપણું, પ્રાણીઓ પર દયા, અલોલુપતા, મૃદુતા, લજ્જા, અસંચલતા, તેજ, ક્ષમા, ધૈર્ય, પવિત્રતા, અદ્રોહ અને અભિમાનનો ત્યાગ, આ 26 ગુણો, હે અર્જુન, દૈવી સંપત્તિ તરફ વળેલા મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. તેઓ વિશુદ્ધ બુદ્ધિવાળો યોગી દ્રઢતાપૂર્વક પોતાનું નિયમન કરી શબ્દ, સ્પર્શ વગેરે વિષયોનો ત્યાગ કરીને રાગદ્વેષને છોડી દઈ મિતાહાર તથા એકાંત સેવન દ્વારા વાણી, શરીર તથા મનને વશ કરી નિત્ય મારા ધ્યાન યોગમાં પરાયણ રહી વૈરાગ્ય ધારણ કરી અહંકાર, બળ, ઘમંડ, કામ, ક્રોધ અને પરિગ્રહનો ત્યાગ કરીને ક્ષમતા રહિત અને શાંત થાય છે. આથી તે બ્રહ્મભાવને પ્રાપ્ત થવા યોગ્ય બને છે. અંતે અર્જુનને શ્રીકૃષ્ણ સંબોધે છે, જ્યાં યોગેશ્વર શ્રીકૃષ્ણ અને જ્યાં ધનુર્ધારી અર્જુન છે, ત્યાં લક્ષ્મી, વિજય, ઐશ્વર્ય અને અવિચલ નીતિ નિશ્ચિત હોય છે, એવો મારો મત છે. આ વાત થઈ સંપૂર્ણ ભગવદ્ ગીતામાં કરેલી શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચેનો ટૂંકો સંવાદ કે જે આપણને જ્ઞાન આપે છે કઈ રીતે જીવવું. તો જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા અવનવા વિડીયો જેથી તમને મળી રહે. જય મહાદેવ મિત્રો. આગલા વિડીયોમાં વાત કરીશું આપણે કાળ અને મૃત્યુની.